हेलो विद्यार्थी मित्रों, मारी यूट्यूब चैनल में आप सबનું हार्दिक स्वागत है। आज આપણે ધોરણ 7 વિષય ગુજરાતી જેનું વ્યાકરણ જોવાના છીએ। પ્રકરણ 8 થી 14 ભાગ 2 ભાષા સજ્જતામાં શબ્દાર્થ, કહેવતો, રૂઢિપ્રયોગ, શબ્દ સમૂહ માટે એક શબ્દ તે બધું જોવાના છીએ। જો તમે આગળના 1 થી 7 પાઠના ગુજરાતી વ્યાકરણના શબ્દાર્થો ન જોયા હોય તો મારી यूट्यूब ચેનલમાં જઈને જોઈ લેજો। તો અહીં પાઠ 8ના શબ્દાર્થો આપેલા છે। તો સંસ્કારનો અર્થ થાય છે કે સારી ટેવો। મિલેટ્સ એટલે કે અહીં જાડું ધાન્ય। ફાસ્ટ ફૂડનો અર્થ અહીં ઝડપથી તૈયાર થતો, અગાઉથી રાંધીને તૈયાર કરી રાખેલો બાજારું એટલે કે બજારું આહાર, બર્ગર, પીઝા વગેરે। માનું આપવું એટલે કે આદર આપવો થાય। પાઠ 8માં ખાલી શબ્દાર્થો જ છે। ત્યારબાદ પાઠ 9ના શબ્દાર્થો છે। તો અહીં નગર શ્રેષ્ઠ એટલે કે નગરના મહાજનોના આગેવાન। ભૂગર્ભ ગૃહનો અર્થ થાય છે કે ભોયરું। આભાનો અર્થ થાય છે કે તેજ। રજત એટલે કે રૂપું, ચાંદી। યથાસ્થિતનો અર્થ થાય છે કે જેમ હતું તેમ। મંત્રમુગ્ધનો અર્થ થાય છે કે મંત્રની અસર નીચે આવેલું। પાદત્રાણનો અર્થ થાય છે કે પગરખું। અડવાણા એટલે કે ઉઘાડા પગ। દંતવનનો અર્થ લાકડીની જેમ લાંબી પડીને। પંક્તિનો અર્થ હાર, કતાર। શોભનમુખ એટલે કે સુંદર મુખવાળી। પોખરાજ એટલે કે પીળા રંગનું એક રત્ન। જડસુ એટલે કે અક્કલ વિનાના જડ। સૂત્રનો અર્થ થાય છે કે અર્થ ભરેલું વાક્ય। વનૌષધિ એટલે કે વનમાં થતી દવા। ત્યારબાદ પુણ્ય પ્રકોપનો અર્થ થાય છે કે પાપ કે અન્યાયનો સામનો, ક્રોધ। ત્યારબાદ અહીં શબ્દ સમૂહ માટે એક શબ્દ આપેલો છે। મંદિરના છેક અંદરના ભાગમાં જવાનું દ્વાર, જેને ગર્ભ દ્વાર કહેવામાં આવે છે। ત્યારબાદ પાઠ 10ના શબ્દાર્થો છે। તો અહીં પરંપરા એટલે કે ઘણા કાળથી ચાલતો આવેલો રિવાજ। શાસ્ત્રીનો અર્થ થાય છે કે શાસ્ત્ર સંબંધી, શાસ્ત્રનું, શાસ્ત્ર શુદ્ધ। ધગશ એટલે કે દાજ, અહીં ઉત્કટતા, ઉત્સાહ, કામણગારું થાય છે। પાનેતરનો અર્થ થાય છે કે કન્યાને પરણાતી વખતે પહેરવાનું ધોળું વસ્ત્ર। દિવ્ય એટલે કે દૈવી, અદ્ભુત, પ્રકાશમાન, સુંદર। આરાધના એટલે કે પૂજા, સેવા। સ્વાવલંબનનો અર્થ થાય છે કે પોતાના પર આધાર રાખનાર। સ્વનિર્ભરતા, આત્મનિર્ભરતા, સ્વાશ્રય। ટેડાગર એટલે કે તેડી લાવનાર, ટેડા કરનાર। ધ્વનિ મુદ્રણ એટલે કે ધ્વનિને અંકિત કરવો, તે। રજળપાટનો અર્થ થાય છે કે રજડિયા કરવું, તે। રજડવાની ધમાલ કે મહેનત। બોલબાલાનો અર્થ થાય છે કે ચલણ કે ચડતી કળા હોવી। નામના કીર્તિ। ત્યારબાદ નૈસર્ગિકનો અર્થ થાય છે કે કુદરતી। પ્રતિભાનો અર્થ થાય છે કે કાંતિ। પુરસ્કાર એટલે કે ઇનામ। રત્નનો અર્થ કિંમતી પથ્થર, મણી વગેરે। ત્યારબાદ નવાજવું એટલે કે વધાવવું, ભેટ આપવી। પાશ્ય ગાયકનો અર્થ થાય છે પાશ્યમાં રહીને ગાનાર વ્યક્તિ। નાટક કે ફિલ્મમાં પડદા પાછળ રહી ગાનાર વ્યક્તિ એટલે કે પ્લેબેક સિંગર। સવાયો એટલે કે સવાગાણો, ચડિયાતું। બેજોડનો અર્થ થાય છે કે જેની જોડ નથી તેવું। ત્યારબાદ અહીં રૂઢિપ્રયોગો આપેલા છે। કડવો ઘૂંટડો ગળવો એટલે કે મન મનાવી લેવું। આશરો લેવો, આશ્રય કે આધાર તળે જવું। સમજણ પાકી હોવી એટલે કે પૂરતી જાણકારી હોવી। કાળજી રાખવી એટલે કે ચીવટ રાખવી, ચિંતા કરવી। દરકાર રાખવી। પડકાર ઝીલવો એટલે કે કામ પાર પડવાનું સ્વીકારી લેવું। ઉડીને આંખે વળગવું એટલે કે જોઈને આંખ થરવી। ભાળ મેળવવી એટલે કે તપાસ કરવી। ઝોલે ચડવું એટલે કે ઊંઘ આવવી। ઉત્સાહનો પાર ન રહેવો એટલે કે અતિશય આનંદિત થવું। ફેરો ફોગટ જવો એટલે કે કામમાં નિષ્ફળ રહેવું। બોલબાલા હોવી એટલે કે ચલણ કે ચડતી કળા હોવી, તે ફતે। ગુંજતું થવું એટલે કે નામમાં થવી, પ્રસિદ્ધ મળવી। ડંકો વગાડવો એટલે કે છાપ બેસાડવી। ઘેલું લગાડવું એટલે કે ધૂન લગાડવી। વિક્રમ સર્જવો એટલે કે ઊંચી સિદ્ધિ મેળવવી। પરિશ્રમ રેડવો એટલે કે ખૂબ મહેનત કરવી। સ્તબ્ધ થઈ જવું એટલે કે નવાઈ પામવું। આશ્ચર્ય પામવું। આકાશ આંબવું એટલે કે સિદ્ધિ મેળવવી। જીવન મૂર્તિ બની રહેવું એટલે કે આદર માન મેળવવા। અમર થઈ જવું એટલે કે કાયમી યાદ રહેવું। પ્રેરણાનું ઝરણું બની રહેવું એટલે કે સલાહકાર કે માર્ગદર્શન બનવું। ત્યારબાદ કહેવત છે, એક સાંધે ત્યાં તેર તૂટે। એક મુશ્કેલીમાંથી માંડ માર્ગ કાઢીને ત્યાં બીજે મુશ્કેલી આવી ઊભી રહે। ત્યારબાદ કામ કર્યું તેણે કામણ કર્યા, તો કામ કરનારને સૌને પ્રિય લાગે। ત્યારબાદ ઘસાઈને ઉજળા થવું એટલે કે બીજાને સહાયરૂપ થઈને કામ કરી સંતોષ મેળવવો। ત્યારબાદ પાઠ 11ના શબ્દાર્થો છે કે નાદ એટલે કે અવાજ, રવ। દાળનો અર્થ કર, જકાત। દધી એટલે કે દહીં। પીતાંબર એટલે કે પીળું કે રેશમી અબોટિયું।
જરકસી એટલે કે કસબી, કસબાના ભરતવાળું, જામો એટલે કે મોટા ઘેરવાળો ઘણો જ નીચો એવો એક જાતનો અંગરખો, પટકો એટલે કે પટકૂડ, લુગડાનો ટૂંકો કટકો, કુંજ ગલી એનો અર્થ થાય છે કે કુંજમાં થઈને જતો સાંકડો માર્ગ, વૃંદાવનની પ્રાચીન કુંજ ગલી, ગિરિધરનો અર્થ થાય છે કે શ્રી કૃષ્ણ. ત્યારબાદ પાઠ 12ના શબ્દાર્થો છે કે પંજીકરણ એટલે કે નોંધણી, રજિસ્ટ્રેશન, પંચાયત એટલે કે ઉહાપો, ભાજગઢ, અહીં મુશ્કેલી જ ગુચાવડો, સ્વૈચ્છિક એટલે કે પોતાની ઈચ્છા પ્રમાણેનું મરજિયાત, ગરવું એટલે કે ગૌરવશાળી, મોટું, મહાન, અસાંજો એટલે કે અમારો આ કચ્છી બોલીનો શબ્દ છે. અનેરીનો અર્થ થાય છે કે અનન્ય, અસાધારણ, શક્તિપીઠનો અર્થ થાય છે કે દેવીનું એક સ્થાન. શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. પ્રવેશ માટેનો દ્વાર એટલે કે પ્રવેશ દ્વાર, સાધુનો આશ્રમ એટલે કે મઠ, કોઈની સ્મૃતિમાં બંધાયેલું મંદિર સ્મૃતિ મંદિર, મરણ પછીનું મરણોત્તર, વીરની ગાથા વીર ગાથા, પગલાંની છાપ એટલે કે પદ ચિહ્ન, રહેવા માટેનું સ્થાન જેને નિવાસસ્થાન કહેવામાં આવે છે, તપસ્યાનું સ્થળ છે એટલે કે તપસ્યા સ્થળ. ત્યારબાદ આ પાઠના રૂઢિપ્રયોગો આપેલા છે કે જીવાવવો એટલે કે શાંતિ થવી, ઊંચાટ દૂર થવો, રાજીના રેટ થઈ જવું એટલે કે બહુ જ ખુશ થઈ જવું, ટડાકા મારવા એટલે કે ગપસપ કરવો, ડીંગો મારવી, તાપસી પૂરવી એટલે કે ચાલતી વાતમાં હાજ્યો પૂરવો. ત્યારબાદ પાઠ 13ના શબ્દાર્થો છે. 100 વર્ષ પૂરા કરવા એટલે કે અહીં લાંબુ આયુષ્ય ભોગવું, પરિચય એટલે કે ઓળખાણ, હોલ એટલે કે મોટો ખાંડ, હોસ્ટેલ એટલે કે જથ્થાબંધ વેચાણ, હોલસેલ એટલે કે જથ્થાબંધ વેચાણ, ઘાટ એટલે કે મહેકવું, મિક્સનો અર્થ થાય છે કે મળી જવો તે, વેજીટેબલનો અર્થ શાકભાજી, પંચકુટિયું શાક એટલે જુદા જુદા શાક ભેગા કરીને બનાવેલું શાક, ભેંડો મારવો એટલે કે ધાડ મારવી, પ્રમુખનો અર્થ સભાપતિ, અધ્યક્ષ મુખ્ય વ્યક્તિ, રેલ રાહત એટલે કે પૂર્વ વખતે કરવામાં આવતું રાહત કાર્ય, સભાજન એટલે કે સભામાં બેઠેલા લોકો. ત્યારબાદ પાઠ 14 છે જેના શબ્દાર્થો આપેલા છે. વા એટલે અથવા, મુજથી એટલે કે મારાથી, હાનિનો અર્થ નુકસાન થાય છે, મારું એટલે કે મારું, ઉપવન એટલે કે બાગ, ઉદ્યાન એટલે કે બગીચ, ઉપવન એટલે કે બાગ, ઉદ્યાન, બગીચો, સદાનો અર્થ થાય કાયમ હંમેશા, ક્ષેમ એટલે કે કલ્યાણ, સુખ શાંતિ, ક્રૂર એટલે કે નિર્દય, દયાહીન, હસ્તનો અર્થ હાથ, કર, પાણી, પાણો એટલે કે પથ્થર, તમ તરફ એટલે કે તમારી બાજુ થાય છે, સામ્ય એટલે કે સરખાપણું, સર્વ સમાન એ છે કે ભાવ, ઐક્ય એટલે કે એકતા, ત્યાગીનો અર્થ થાય છે ત્યજી દેવું, છોડી દેવું. તો બસ અહીં આટલું જ છે. જો વિદ્યાર્થી મિત્રો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને બીજા પાઠના પણ આવી રીતે વિડીયો લાવીશ.